ધોરણ 12નું ખૂબ જ અગત્યનું ચેપ્ટર ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો. તો વાર્ષિક હિસાબો બનાવવા માટે તમારે વેપાર ખાતું, નફા નુકસાન ખાતું, નફા નુકસાન ફાળવણી ખાતું, ચાલુ ખાતા અથવા મૂડી ખાતા અને પાકું સરવૈયું બનાવવાનું થાય, જેમાં ખૂબ જ મહત્ત્વના જે હવાલાઓ અથવા વધારાની માહિતી પૂછાય છે તે અંગેની સમજૂતી. તો આમાંના ઘણા ખરા હવાલા તો તમે 11મા ધોરણમાં શીખી ગયા છો અને વધારાના હવાલા તમારે ધોરણ 12માં શીખવાના છે. તો સૌથી પહેલાં છે આખરનો સ્ટોક. આખરનો સ્ટોકનો હવાલો પણ તમે ધોરણ 11માં શીખી જ ગયા છો. તમને ખબર છે તેવી રીતે કે આખરના સ્ટોકની 2 એન્ટ્રી હોય છે. એક તો વેપાર ખાતાની જમા બાજુ પર આખરનો સ્ટોક દર્શાવાય છે અને બીજી એન્ટ્રી પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ પર આખરનો સ્ટોક દર્શાવાય છે. તો આખર સ્ટોક ખાતે ઉધાર તે વેપાર ખાતે એની 2 એન્ટ્રી જે તમે 11મા ધોરણમાં શીખી જ ગયા છો. પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ પર અને વેપાર ખાતાની જમા બાજુ પર. તેવી રીતે ચૂકવવાના બાકી ખર્ચા, એમાં ઘણા બધા ખર્ચા હોય તો આપણે કોઈ પણ ખર્ચા ચૂકવવાના બાકી હોય, ચૂકવવાના બાકી ખર્ચા એટલે એક પ્રકારનું આપણું દેવું કહેવાય, જે તે ખર્ચ ખાતે ઉધાર થશે અને તે ચૂકવવાના બાકી ખર્ચા ખાતે જમા થશે. જો વેપાર ખાતામાં ખર્ચ આવતો હશે તો વેપાર ખાતાની ઉધાર બાજુ પર તે ખર્ચ જે તે ખર્ચમાં ઉમેરાશે અને એ દેવું કહેવાય. મેં તમને અગાઉ પણ સમજાવ્યું તે રીતે. તો તેની બીજી એન્ટ્રી પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ પર થશે. અને તમને ખબર જ છે તે રીતે કે હવાલાની ઓછામાં ઓછી 2 એન્ટ્રી થતી જ હોય છે. અગાઉથી ચૂકવેલા ખર્ચા. અગાઉથી ચૂકવેલા ખર્ચા આપણી મિલકત છે, આપણું લેણું છે. તો અગાઉથી ચૂકવેલા ખર્ચ ખાતે ઉધાર થશે અને જે તે ખર્ચ ખાતે જમા થશે અને તેની 2 એન્ટ્રી તો મેં તમને કીધું તે આપણું લેણું છે, તેથી પહેલી એન્ટ્રી તમારી પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ પર થશે અને બીજી એન્ટ્રી વેપાર અથવા નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ પર જે તે ખર્ચમાંથી બાદ થશે. ત્યાર પછી મળવાની બાકી આવક પણ આપણું લેણું જ કહેવાય. તો મળવાની બાકી આવક ખાતે ઉધાર તે જે તે આવક ખાતે તેની પણ 2 એન્ટ્રી, એમાંની એક એન્ટ્રી નફા નુકસાનની જમા બાજુ, આવક જમા બાજુ પર હશે. તો નફા નુકસાનની જમા બાજુ પર જે તે આવકમાં ઉમેરવી અને પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ પર તેની એન્ટ્રી થશે. આગળ વધીએ. અગાઉથી મળેલ આવક. અગાઉથી મળેલ આવક આપણું દેવું છે. તમને કોઈ આવક અગાઉથી મળી હોય, એડવાન્સ મળ્યું હોય તો એક પ્રકારનું આપણું દેવું કહેવાય. તો જે તે આવક ખાતે ઉધાર તે અગાઉથી મળેલ આવક ખાતે જમા થશે. હમણાં મેં તમને સમજાવ્યું તેમ આપણું દેવું છે. તો તે પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ પર અને તેની બીજી એન્ટ્રી નફા નુકસાન ખાતાની જમા બાજુ પર જે તે આવકમાંથી બાદ થશે. ત્યાર પછી મિલકત પરનો ઘસારો તમે ધોરણ 11માં શીખી જ ગયા છો અને એના માટે આખું ચેપ્ટર પણ તમને આવી ગયું. તો ઘસારા ખાતે ઉધાર તે જે તે મિલકત ખાતે ઘસારો નફા નુકસાનની ઉધાર બાજુ પર આવતો હોય છે અને પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ પર જે તે મિલકતમાંથી બાદ થશે. ગાલખાત માંડી વાળવા અથવા વધારાની ગાલખાત અથવા નવી ગાલખાત આમનોન છે એની ગાલખાત ખાતે ઉધાર
તે દેવાદાર ખાતે તમને ખબર છે કે ગાલખાટ દેવાદાર પર લાગે તો ગાલખાટ આપનો નુકસાન છે, તો નુકસાન ઉધાર થાય તો ગાલખાટ ખાતે ઉધાર, અને તે દેવાદાર ખાતે તેની એન્ટ્રી નફા નુકસાનની ઉધાર બાજુ પર જૂની ગાલખાટની રકમમાં નવી ગાલખાટ ઉમેરવી અને પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ પર દેવાદારોમાંથી બાદ કરવું. ગાલખાટ અનામતની જોગવાઈ તો નફા નુકસાન ખાતે ઉધાર તે ગાલખાટ અનામત ખાતે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ પર અને પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ પર દેવાદારમાંથી બાદ કરો. દેવાદાર વટાવ અનામતની જોગવાઈ કરવા અથવા તો ઉધાર વટાવ ફંડ એમ પણ એને કહી શકાય. નફા નુકસાન ખાતે ઉધાર તે દેવાદાર વટાવ અનામત ખાતે એની બે એન્ટ્રીમાં પહેલી એન્ટ્રી નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ પર જશે અને બીજી એન્ટ્રી પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ પર દેવાદારમાંથી બાદ થશે. ત્યાર પછી ઉધાર ખરીદી નોંધવાની રહી ગઈ હોય. હવે તમને ખબર છે તેવી રીતે કે જો ઉધાર ખરીદી હોય તો ઉધાર ખરીદીની સાથે લેણદાર સંકળાયેલા હોય તો ખરીદ ખાતે ઉધાર કરવું અને લેણદારો ખાતે જમા કરવું. તો ખરીદી રહી ગઈ છે તો ઉધાર ખરીદી વેપાર ખાતાની ઉધાર બાજુ પર ખરીદીમાં ઉમેરો કરો અને પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ પર લેણદારમાં પણ ઉમેરવી. તેવી જ રીતે છે ઉધાર વેચાણ નોંધવાનું રહી ગયું હોય. વેચાણ છે તો વેચાણ દેવાદાર સાથે સંકળાયેલું કહેવાય. તો દેવાદાર ખાતે ઉધાર કરી વેચાણ ખાતે જમા કરવું અને વેચાણ પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ પર દેવાદારમાં ઉમેરવું અને વેપાર ખાતાની જમા બાજુ પર આપેલ વેચાણની અંદર જે ન નોંધેલ વેચાણ છે તે ઉમેરવું. ખરીદ માલ પરત અથવા તો તમને બીજો શબ્દ એમ પણ આપી શકે માલ પરત ઉધાર. માલ પરત ઉધાર કહી હોય તો પણ ખરીદ માલ પરત જ છે ની નોંધ કરવાની રહી ગઈ હોય તો લેણદાર ખાતે ઉધાર થશે અને ખરીદ માલ પરત ખાતે જમા થશે. તેની એક એન્ટ્રી પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ પર લેણદારમાંથી બાદ થશે કેમ કે માલ પરત છે, અને બીજી નોંધ વેપાર ખાતાની ઉધાર બાજુ પર ખરીદીમાંથી બાદ થશે કેમ કે માલ પરત છે. વેચાણ માલ પરત અથવા તો માલ પરત જમા જેની નોંધ કરવાની રહી ગઈ હોય, વેચાણ માલ પરત ખાતે ઉધાર થશે અને તે દેવાદારો ખાતે જમા થશે. વેપાર ખાતાની જમા બાજુ વેચાણમાંથી બાદ કરો અને પાકા સરવૈયામાં દેવાદારમાંથી પણ બાદ કરવું. ખરીદ માલ પરતની નોંધ વેચાણ નોંધમાં થઈ હોય. હવે ખરીદ માલ પરત છે પરંતુ ભૂલથી વેચાણ નોંધમાં નોંધાયો છે, એનો મતલબ એ થાય કે મારે તેને વેચાણમાંથી બરાબર બાદ કરવું છે. તો વેચાણ ખાતે ઉધાર તે દેવાદાર ખાતે, એટલે વેચાણમાંથી તે બાદ થઈ જશે કેમ કે વેચાણ એ જમા બાકી હોય અને દેવાદાર ઉધાર બાકી છે તો દેવાદારમાંથી પણ બાદ થશે. વેપાર ખાતાની જમા બાજુ પર વેચાણમાંથી બાદ થઈ જશે અને પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ પર દેવાદારોમાંથી પણ બાદ થશે. અને બીજી એન્ટ્રી લેણદાર ખાતે ઉધાર અને ખરીદ માલ પરત ખાતે તો તે લેણદારમાં ઉમેરાશે. મૂડી દેવા બાજુ લેણદારમાંથી બાદ થશે અને તે ખરીદીમાંથી પણ બાદ થશે. લેણદાર જમા બાકી હોય તો લેણદાર ખાતે ઉધાર કર્યું છે તેથી લેણદારમાંથી બાદ કરવું અને ખરીદ માલ પરત એ ખરીદ માલ પરતમાંથી પણ બાદ થશે, ખરીદીમાંથી બાદ થશે. આગળ વધીએ.
વેચાણ માલ પરત ખરીદીમાં નોંધ થાય ત્યારે તો ઉપર નોંધ આપી તેની ઊંધી એન્ટ્રી કે ઊંધી નોંધ કરવી. લેણદાર ખાતે ઉધાર તો પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ પર લેણદારમાંથી બાદ કરવું. ખરીદ ખાતે તો વેપાર ખાતામાંથી ઉધાર બાજુ પર ખરીદીમાંથી પણ બાદ કરવું. તેવી રીતે વેચાણ માલ પરત ખાતે ઉધાર તે દેવાદાર ખાતે તો વેપાર ખાતાની જમા બાજુ વેચાણમાંથી બાદ કરવું. અને પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ દેવાદારમાંથી બાદ કરો. ઉધાર ખરીદીની નોંધ વેચાણ નોંધમાં થઈ હોય. ઉધાર ખરીદીની નોંધ વેચાણ નોંધમાં થઈ હોય ત્યારે હવે ઉધાર ખરીદી જે ખરેખર ખરીદ નોંધમાં નોંધાવી જોઈએ તે વેચાણ નોંધમાં નોંધાય. આનો મતલબ એ થયો કે તમારે તે વેચાણમાંથી બાદ કરવું પડે અને ખરીદીમાં પ્લસ કરવું પડે. હવે વેચાણની સાથે દેવાદાર સંકળાયેલા હોય તો તમારે દેવાદારમાંથી પણ બાદ કરવું પડે અને ખરીદીની સાથે લેણદાર સંકળાયેલા હોય તો તમારે લેણદારમાં તે ઉમેરવું પડે. તો વેચાણ ખાતે ઉધાર તે દેવાદાર ખાતે, તેવી રીતે ખરીદ ખાતે ઉધાર તે લેણદાર ખાતે, અને મેં તમને સમજાવ્યું તેમ કે તેને તમારે વેચાણમાંથી બાદ કરવું અને દેવાદારમાંથી પણ બાદ થશે. એ બે એન્ટ્રી તો થાય જ થાય. અને બીજી તરફ બરાબર છે ખરીદીમાં એનો ઉમેરો કરવો, કેમ કે ખરીદ નોંધમાં નોંધવાનું રહી ગયું છે, અને લેણદારમાં પણ ઉમેરવું. તો આ અમુક હવાલા જેની 4 નોંધ થતી હોય છે. આપણે આગળ વાત કરી તેમ કે હવાલાની ઓછામાં ઓછી 2 નોંધ થાય. જરૂરી નથી કે 2 જ નોંધ થાય, કોઈ હવાલાની 4 નોંધ પણ થાય. તો આ હવાલો પણ એ પ્રકારનો જ છે. ઉધાર વેચાણ નોંધ ખરીદ નોંધમાં થઈ હોય ત્યારે તો ઉધાર વેચાણ ખરીદ નોંધમાં નોંધાયું છે તો તેથી વેચાણ છે વેચાણમાં નોંધાવવું જોઈએ, પણ ભૂલથી ખરીદીમાં નોંધાયું છે તો ખરીદીમાંથી બાદ કરવા માટે લેણદાર ખાતે ઉધાર અને ખરીદ ખાતે ઉધાર એની 2 નોંધ. પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ પર લેણદારમાંથી બાદ કરવું અને વેપાર ખાતાની ઉધાર બાજુ પર ખરીદીમાંથી પણ બાદ કરવું. તેવી રીતે દેવાદાર ખાતે ઉધાર તે વેચાણ ખાતે તો પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ પર દેવાદારમાં ઉમેરવું અને વેપાર ખાતાની જમામાં વેચાણમાં ઉમેરવું. મૂડી પર વ્યાજ એ ધંધાનો ખર્ચ છે અને ભાગીદારોની આવક છે. તો મૂડી પર વ્યાજ ખાતે ઉધાર તે મૂડી ખાતે. હવે ભાગીદારોના લગતા કોઈપણ ખર્ચા નફા નુકસાન ફાળવણી ખાતામાં અને મૂડી ખાતામાં જશે. તો નન્નું ફાળવણી ખાતાની ઉધાર બાજુ પર, ઉધાર બાજુ એટલા માટે મેં હમણાં તમને સમજાવ્યું ધંધા માટે ખર્ચ છે, અને પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ પર મૂડી ખાતે ઉમેરો. ઉપાડ પર વ્યાજ એ ધંધાની આવક કહેવાય. તો તેની નોંધમાં ઉપાડ ખાતે ઉધાર તે ઉપાડ પર વ્યાજ ખાતે પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ પર ઉપાડમાં ઉમેરો કરો, અથવા તમે સીધું મૂડીમાંથી પણ બાદ કરી શકાય અને નફા નુકસાન ફાળવણી ખાતાની જમા બાજુ પર તેની બીજી નોંધ થશે. ત્યાર પછી ભાગીદારોને ચૂકવવાનો પગાર. ધંધા માટે ખર્ચ છે તો ભાગીદારના પગાર ખાતે ઉધાર તે ભાગીદારના મૂડી ખાતે અથવા તો ચાલુ ખાતે એની પણ 2 નોંધ. ખર્ચો નન્નું ફાળવણીની અને ભાગીદારને લગતો ખર્ચ નફા નુકસાન ફાળવણીની ઉધાર બાજુ પર, અને એની બીજી નોંધ ભાગીદારના મૂડી ખાતા
અથવા ચાલુ ખાતાની જમા બાજુ પર થશે. ત્યાર પછી ભાગીદારોના ચાલુ ખાતાની જમા બાકી પર વ્યાજ. તો ચાલુ ખાતા પર વ્યાજ ખાતે ઉધાર તે ભાગીદારોના ચાલુ ખાતે, તો નન્નું ફાળવણીની ઉધાર બાજુ પર એક નોંધ થશે અને બીજી નોંધ ભાગીદારોના ચાલુ ખાતાની જમા બાજુ પર થશે. ત્યાર પછી ભાગીદારના ચાલુ ખાતાની ઉધાર બાકી પર વ્યાજ ઉપર જે નોંધ કરી તેની ઊંધી અસર આપવી, એટલે કે ભાગીદારોના ચાલુ ખાતે ઉધાર કરવું તે ચાલુ ખાતાના વ્યાજ ખાતે જમા કરવું. ભાગીદારના ચાલુ ખાતાની ઉધાર બાજુ પર તેની નોંધ અને નન્નું ફાળવણીની જમા બાજુ પર તેની નોંધ થશે. ભાગીદારની લોન પર ચૂકવવાનું બાકી વ્યાજ. સામાન્ય રીતે ભાગીદારની લોનના વ્યાજનો હવાલો આપેલ ન હોય તો નિયમ એવું કહે છે કે જો કોઈ સૂચના ન હોય તો ભાગીદાર પર કે ભાગીદારોની લોન પર 6% વ્યાજ ગણી શકાય. તો લોન પર વ્યાજ ખાતે ઉધાર તે ભાગીદારની લોનના બાકી વ્યાજ ખાતે નન્નું ફાળવણીની ઉધાર બાજુ પર ખર્ચો છે, તેથી નન્નું ફાળવણીની ઉધાર બાજુ પર નોંધ થશે અને પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ પર તેની નોંધ કરવી. સામાન્ય અનામત ખાતે રકમ લઈ જવી. સામાન્ય અનામતની બાકી જમા હોય છે અને સામાન્ય અનામત ખાતે રકમ નન્નું ફાળવણી ખાતામાંથી લઈ જવાય છે, તો તેથી નન્નું ફાળવણી ખાતે ઉધાર થશે અને સામાન્ય અનામત ખાતે જમા થશે. તો નન્નું ફાળવણી ખાતે ઉધાર બાજુ પર નોંધ થશે અને પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ પર સામાન્ય અનામતમાં ઉમેરાશે. ઝડપથી આગળ વધીએ. ભાગીદારોને ચોખ્ખા નફા પર કમિશન ચૂકવવાનું હોય ત્યારે તો ભાગીદારોના કમિશન ખાતે ઉધાર થશે, તે ભાગીદારોના મૂડી ખાતે જમા થશે. કમિશન ધંધા માટે ખર્ચ છે, તેથી નફા નુકસાન ફાળવણીની ઉધાર બાજુ પર એક નોંધ થશે અને બીજી નોંધ પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ પર પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ પર ભાગીદારના મૂડી ખાતા અથવા ચાલુ ખાતામાં ઉમેરો, અથવા ખાતા બનાવેલ હોય તો સીધું તમે ખાતાની જમા બાજુ પર પણ નોંધ આપી શકો છો. ધીરેલી લોન પર વ્યાજ ગણવાનું હોય ત્યારે લોન પર બાકી વ્યાજ ખાતે ઉધાર તે વ્યાજ ખાતે વ્યાજ ધંધાની આવક થશે. તમે લોન કોઈને આપી હોય અને તેની ઉપર વ્યાજ લેવાનું થાય તો એ ધંધાની આવક થશે. તો લેણું થયેલું વ્યાજ છે તો પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ પર અને તેની બીજી નોંધ નફા નુકસાન ખાતાની જમા બાજુ પર થશે. પાઘડી, પેટર્ન, ટ્રેડમાર્ક, કોપીરાઇટ જેવી અદ્રશ્ય મિલકતમાંથી અમુક રકમ માંડી વાળવાની હોય તો તે આપણું નુકસાન છે. મિલકત આપણે માંડી વાળીએ તો તે આપણું શું થશે? નુકસાન. તો નુકસાન એટલે નફા નુકસાન ખાતા ઉધાર અને જે તે અદ્રશ્ય મિલકત ખાતે જમા થશે તો તેની નોંધ નફા નુકસાનની ઉધાર બાજુ પર અને પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ પર જે તે મિલકતમાંથી બાદ કરવી. ભાગીદારે અંગત વપરાશ માટે લીધેલ માલની નોંધ કરવાની રહી ગઈ હોય. ભાગીદાર અંગત વપરાશ માટે માલ લેતો હોય છે તો તે ઉપાડ ગણાય, તો તેની નોંધ ઉપાડ ખાતે ઉધાર તે ખરીદ ખાતે. તો પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ પર ભાગીદારના ઉપાડમાં ઉમેરવું અથવા તમે ભાગીદારોના મૂડી ખાતાની ઉધાર બાજુ પર પણ તેની નોંધ આપી શકો છો. વેપાર ખાતાની ઉધાર બાજુ પર ખરીદીમાંથી બાદ કરો. જાહેરાત માટે નમૂના તરીકે વેચેલ માલ, તો જાહેરાત ખર્ચ ખાતે ઉધાર તે ખરીદ ખાતે. નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ પર એક નોંધ થશે જાહેરાત ખર્ચ તરીકે અને બીજી નોંધ ખરીદીમાંથી બાદ થશે. સ્ટેશનરી સ્ટોક ખાતે ઉધાર તે સ્ટેશનરી ખર્ચ ખાતે
સ્ટેશનરી સ્ટોક પાકા સરવૈયામાં મિલકત લેનાર બાજુ પર દર્શાવાય અને નફા નુકસાનની ઉધાર બાજુ પર સ્ટેશનરીમાંથી બાદ થશે. પટ્ટે રાખેલ મિલકતમાંથી અમુક રકમ માંડી વાળવી. નફા નુકસાન ખાતે ઉધાર તે પટ્ટે રાખેલ મિલકત ખાતે, જેની 2 નોંધ, એક નોંધ નફા નુકસાનની ઉધાર બાજુ પર અને બીજી નોંધ પાકા સરવૈયામાં પટ્ટે રાખેલ મિલકતમાંથી બાદ કરો. શેર કે અન્ય રોકાણો પર ડિવિડન્ડ કે વ્યાજ મળવાનું બાકી હોય ત્યારે તો મળવાના બાકી ડિવિડન્ડ ખાતે ઉધાર તે ડિવિડન્ડ વ્યાજ ખાતે, પાકા સરવૈયામાં મિલકત લેનાર બાજુ મળવાના બાકી ડિવિડન્ડ અથવા વ્યાજ ખાતે તે નફા નુકસાન ખાતે જમા બાજુ પર, અને ભાગીદાર અંગત મિલકત ધંધામાં લાવે જેની નોંધ કરવાની રહી ગઈ હોય. ભાગીદારની અંગત મિલકત એ ભાગીદારની મૂડી ગણાય. તો જે તે મિલકત ખાતે ઉધાર મિલકત આવે છે એટલે મિલકત ખાતે ઉધાર તે ભાગીદારના મૂડી ખાતે જમા, અને તેની 2 નોંધ પાકા સરવૈયાના મિલકત લેનાર બાજુ મિલકત તરીકે દર્શાવો અને પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ ભાગીદારની મૂડીમાં ઉમેરવું અથવા તો મૂડી ખાતાની જમા બાજુ પર તેની નોંધ થશે.